વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ છે। કપરાડા અને ધરમપુરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી નદી નાળાઓનું તોફાની રૂપ, પાર નદીમાં પાણીની આવકમાં વધારો, અતુલ અને પારડી વચ્ચેથી પસાર થતી પાર નદી રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ, કોલક, દમણગંગા અને ઓરંગા નદી પણ પોતાને તોફાની રૂપમાં આગળ જતી જોવા મળી રહી છે। ઓરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ છે। નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે। તો વલસાડની અંદર જે સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે નદીઓ પોતાને રૌદ્ર સ્વરૂપમાં ધારણ કરી ચૂકી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કેટલાક કોઝવે છે તે ડૂબી જવાને કારણે ગામો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે, કારણ કે જે જળસ્તર છે તે સતત વધતા કોઝવે ઉપરથી પાણી પસાર થતા નજરે પડી રહ્યા છે અને જેથી વાહન ચાલકો જે છે તે અટવાઈ ગયા છે। વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદને કારણે તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે। સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુર અને કપરાડાના પહાડી વિસ્તારમાં વરસ્યો હોવાથી તમામ લોકમાતાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી રહી છે। આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે પારડી અને અતુલ વચ્ચેથી પસાર થતી પાર નદીના છે। પાર નદી અત્યારે રૌદ્ર સ્વરૂપમાં વહેતી જોવા મળી રહી છે। આવા જ દ્રશ્યો છે વલસાડની ઓરંગા, કોલક અને દમણગંગા નદીમાં જોવા મળી રહ્યા છે। આમ ઉપરવાસમાં સતત વરસાદને કારણે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને કારણે છે ડેમમાં પાણીની આવક છે વધી રહી છે। આથી મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જોકે સૌથી વધુ ચિંતાજનક છે ઓરંગા નદી છે। ઓરંગા નદી અત્યારે ભયજનક સપાટી નજીક પહોંચવા જઈ રહી છે, અને કારણે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ છે અને જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, કપરાડા અને ધરમપુરના જંગલમાં ભારે વરસાદ, તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે। નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે છલકાયા છે। વડોલી ગામ નજીક દમણગંગા નદી બે કાંઠે, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર। તો આ તમામ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે મેઘરાજા ક્યાં ક્યાં આગળ બ્રેક ફેલ કરી અને વરસી રહ્યા છે। વડોલી ગામ નજીકના દ્રશ્યો આપ જો, જંગલ વિસ્તાર છે મોટાભાગનો, એ તમામ વિસ્તારમાંથી પણ ભારે વરસાદ જે છે તે થવાને કારણે પાણી જે છે તે હાલમાં વહેતા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કોઝવે એકમાત્ર છે અનેક ગામોને જોડતા, તે કોઝવે ઉપરથી પાણી ફરી વળતા લોકોને રાહ જોવી પડી રહી છે કે પાણીના સ્તર ઊંચા થાય અને ત્યારબાદ તેઓ અન્ય ગામ તરફ પ્રયાણ કરે। દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારના રસ્તા પર ભરાયા પાણી। શાયલી અને બાલદેવી રોડ પર મોટું ગાબડું, પાણીના પ્રવાહને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓનું થયું ધોવાણ। નવા બની રહેલા પુલનું ધોવાણ થતાં રસ્તો બંધ કરાયો છે। રોડ વચ્ચે પડેલા ગાબડામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર લીધી મુલાકાત। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। ભરત, જે રીતે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે દાદરાનગર હવેલીઓ, વલસાડ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે જે નિર્માણ થઈ છે પરિસ્થિતિ, શું વધુ જાણકારી છે? બિલકુલ સિદ્ધાર્થ, ઘણી રાતથી જ છે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આવી જ પરિસ્થિતિ છે। સવારથી જ ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ જે વિસ્તારો છે, તાલુકાઓ છે ત્યાં અને સાથે જ સંઘ પ્રદેશમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, તો કેટલીક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાયા છે। જોકે અત્યારે જોઈ શકાય છે એ પ્રમાણે સેલવાસના સાયલી નજીક એક નવો પુલ બની રહ્યો છે। આ પુલના ચાલી રહેલા કામ દરમિયાન છે ગાબડું પડ્યું છે અને કારણે રસ્તો બે ભાગોમાં વહેંચાઈ ગયો છે। રસ્તા વચ્ચે જ ગાબડું પડતા પાણીનો પ્રવાહ છે એ વહી રહ્યો છે। આથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને અહીંયા આગળ જે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે। આવા જ હાલ વલસાડ જિલ્લાના છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી અત્યાર સુધી સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ વાપી અને ધરમપુરમાં નોંધાયો છે, જે બંને તાલુકાઓમાં 5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। ઉપર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ છે। આથી કેટલીક જગ્યાએ લો લેવલ કોઝ અને નાના પુલ છે પાણીમાં છે। આથી અસંખ્ય છે જે વાહન છે એ થઈ ગયો છે। આભાર ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ। તો અનેક વિસ્તારો એવા છે જે પ્રભાવિત થઈ ગયા, પછી એ વલસાડ હોય કે દમણ દાદરાનગર હવેલી।
તો સુરતથી સમાચાર મળી રહ્યા છે હાલમાં બીઆરટીએસ બસમાં ઘોર બેદરકારી સરથાણથી કોસાડ જતી બસનો વિડીયો વાયરલ થયો છે બીઆરટીએસ બસમાંથી ટપકી રહ્યું છે પાણી બીઆરટીએસ બસની અંદર પાણી પડતા લોકોને અંદર છત્રી લઈ જવાનો વારો આવ્યો છે ભારે વરસાદમાં આ વિડીયો વાયરલ થયો છે ચાલુ બસે અંદર લોકો પાણીમાં ભીંજાઈ રહ્યા છે કારણ કે વરસાદ જે છે તે બસની અંદર પણ શરૂ થઈ ગયો છે જે રીતની પરિસ્થિતિ બીઆરટીએસ બસની છે તેનાથી આ દ્રશ્યો સર્જાયા છે તો સુરતમાં વરસાદ ધોધમાર જે છે તે છે તેની સાથે તો પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે ફૂલપાડા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી શાળાની બહાર પાણી ભરાતા હાલાકી વરસાદે પ્રી મોન્સૂન પ્લાનની પોલ તો ખોલી નાખી છે પરંતુ પોલીસની ગાડીને નીકળવામાં પણ તકલીફ જો થતી હોય તો સામાન્ય વ્યક્તિની તો શું પરિસ્થિતિ થતી હશે ત્યાં દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહી છે સુરત જિલ્લામાં વરસાદથી ભરાયા છે પાણી બારડોલીના અનેક વિસ્તારમાં ભરાયા પાણી સામરિયા મોરા જલારામ મંદિર વિસ્તારમાં પાણી ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે તો અમદાવાદ જે છે ચોમાસું આવતા જ ભૂવાથી ભરમાર જોવા મળી રહ્યું છે પાલડી 4 રસ્તા પાસે પડ્યો છે મસ્ત મોટો ભૂવો પાલડી વિસ્તારમાં આખો રોડ બેસી ગયો રિક્ષા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે પરંતુ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો આખો રસ્તો બેસી ગયો છે વાહન ચાલક ત્યાંથી પસાર થતા હતા એ દરમિયાન આ ઘટના ઘટી હોવાની જાણકારી છે તો ગાંધીનગર શહેરમાં વરસાદ પડે વરસાદના પગલે અમદાવાદ શહેરના રસ્તાઓ છે તે ભૂવા નગરી બની જાય છે પાલડી ગામની બહાર જ એટલે પાલડી 4 રસ્તાથી જતા રસ્તો જોઈ શકાય છે મુખ્ય રોડ છે તેની અંદર કઈ રીતે ભૂવો પડ્યો છે કોઈ ગટર તેમ છતાં પણ આખો રોડ બેસી ગયો છે અને સ્થાનિક લોકો છે તે રસ્તામાં બેરિકેડ લગાવી અને વાહન ચાલકોને છે તે ત્યાંથી પસાર ન થાય તે માર્ગની વ્યવસ્થા કરી રહ્યા છે જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે રિક્ષા ચાલક ખુદ અહીંયા હાજર હતા વાત કરવાનો પ્રયાસ કરશું વડેલ આપણે અહીંથી પસાર થયા હતા શું થયું હતું કારણ કે તમે અહીં સ્થાનિક લાગો છો આ ભૂવો પડ્યો છે ટ્રક નીકળ્યો ટ્રકના પછી બચી ગયો રિક્ષા લઈને ટ્રક હતો ટ્રક ગયો ને તૂટી ગયો અનાજ વાળો ટ્રક ગયો અને અમારું કે ડિયાડર ગયો અને સીધો ખાડો પડી ગયો